કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત, ગુજરાત કિસાન સભા અને ગુજરાત કિસાન કોંગ્રેસના સંયુક્ત આહવાન પર ઉપલેટાના કોલકી રોડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા। વાવણીના આ પ્રારંભિક સમયે જૂન મહિનો કોરો જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આવી સ્થિતિમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં બળજબરીપૂર્વક હેવી વીજ લાઇનના થાંભલા નાખીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ ઉપરાંત બજારમાં મળતા મોંઘા અને નકલી બિયારણો, રાસાયણિક ખાતરની વર્તાતી અછત અને પાક ઉત્પાદનના અપૂરતા ભાવના કારણે ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે, જેના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આવેદન આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો। આજે ઉપલેટા મુકામે કિસાન કોંગ્રેસ પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ મામલે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। સરકાર વીજ કંપનીઓને છૂટો દોર આપીને ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખી નજીવું વળતર આપી શોષણ કરી રહી છે। આ સિવાય વાવેતરમાં મુશ્કેલી, નકલી બિયારણો, દવાઓ અને પાકના ભાવમાં નજીવો વધારો કરી સરકાર ખેડૂતોની મશ્કરી કરે છે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ દ્વારા કચ્છના વરવાંડીથી લઈને દ્વારકા સુધી પદયાત્રા અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બીજી તરફ સ્થાનિક ખેડૂતોએ પણ સરકારની કૃષિ નીતિઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। હાલ ખેતરોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આપવામાં આવતી 8 કલાકની વીજળીને તાત્કાલિક ધોરણે વધારીને 10 થી 12 કલાક કરવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા ખાતર અને બિયારણ લાવીને માંડ વાવણી કરતા ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા જાય છે ત્યારે તેમને પૂરતો ટેકાનો ભાવ નથી મળતો, જેના કારણે ખેડૂતનો દીકરો આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે। હાલ તો ખેડૂત સંગઠનોએ એક સુરે સરકાર સામે મોરચો માંડ્યો છે। જો આગામી સમયમાં વીજ થાંભલાના પ્રશ્નો અને કૃષિ કાયદાઓમાં સુધારો નહીં થાય તો આ લડત વધુ તેજ બનાવવાની રણનીતિ ઘડવામાં આવી છે। હું એક ખેડૂત છું। આજરોજ 30 જૂનના રોજ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન સભા, કિસાન કોંગ્રેસ એના બેનર નીચે અમે આજે જે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે। કાર્યક્રમ એટલા માટે રાખેલો છે કે આજે ખેડૂતનો દીકરો પીસાઈ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો મોંઘા બિયારણો, મોંઘા ખાતરો આ લઈને ખેડૂતો વાવણી કરતા હોય છે અને જ્યારે જણસીનો ભાવ વેચવા જતા હોય ત્યારે પૂરો મળતો ન હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતા હોય અને આત્મહત્યાના પ્રયાસો કરતા હોય છે, કારણ કે આ મોંઘવારીની હિસાબે ખેડૂતો અને આમ જનતા પીસાઈ રહી છે। બીજા નંબરમાં કે જે મોરબી તાલુકાના જેતપુરની અંદર જે ખેડૂતો ઉપવાસ પર ઉતરેલા છે, આ સરકાર મૂંગી બેરી થઈ ગઈ છે, ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી। આજે તમે જોઈ રહ્યા છો કે જૂન કોરો ગયો છે અને વાવણીનો સમય છે, ઘણા લોકો વાવણી વાવી રહ્યા છે, તો એના માટે વરસાદી ખેંચ જરૂર વર્તાતી છે। ત્યારે એને આજે જે 8 કલાક વીજળી આપે છે એને તાત્કાલિક 10 થી 12 કલાક કરવામાં આવે। અમારા જે ખેડૂતોના પ્રશ્નો છે જેવા કે બિયારણો મોંઘા હોય એને કાબૂમાં રાખે અને જે જણસી વેચવા માર્કેટ યાર્ડમાં જતા હોય એને પૂરો ભાવ મળે અને જે જેતપુરે વીજ થાંભલા નાખે છે એને રદ કરવામાં આવે, આ અમારી માંગણી છે। આજે ઉપલેટા મુકામે કિસાન કોંગ્રેસ પ્રદેશ દ્વારા જે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોના વીજ પોલ મામલે બાકીના ખેડૂતોના જે મુદ્દાઓ છે એમને લઈ ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। ત્યારે આજે ઉપલેટા મુકામે કોલકી રોડ મેઇન ગેટ, ઉપલેટાના મેઇન ગેટ સામે અમે ચક્કાજામ કરવા માટે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે। થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે કરવાના છીએ। આજે ગુજરાતની અંદર ખેડૂતોની હાલત જે સ્થિતિ છે, ખેડૂતોને પાયમાલી તરફ ધકેલવા માટે સરકાર જ્યારે વીજ કંપનીઓને છૂટો દોર આપી અને ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલાઓ નાખી અને ખેડૂતોની મામૂલી રકમ આપી અને ખેડૂતોનું જે શોષણ કરી રહી છે, ખેડૂતોની જમીન છે એ ક્યારેય એને નથી થવાની, એમાં બાંધકામ નથી, અનેક પ્રોબ્લેમ આવે છે। ત્યારે આ સરકારની મામૂલી રકમ લઈ અને ખેડૂતો પાસેથી આ કંપની ધરારગી કરી અને જે થાંભલા નાખે છે એના સામેનો અમારું આંદોલન છે। બાકીના ઘણા મુદ્દાઓ છે, ખેડૂતોને ખાતરમાં મુશ્કેલી પડે છે, ખેડૂતોને બિયારણ, નકલી બિયારણો છે, દવાઓ છે, ખેડૂતોના જે જણસીનો ભાવ છે એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ પણ નજીવી કરી 25-50 રૂપિયાનો વધારો કરી આ સરકાર છે ખેડૂતોની ખૂર મશ્કરી કરે છે। એને લઈ આજે આ કાર્યક્રમ અમે ખેડૂતોની આ જે અમારી માંગ છે એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ દ્વારા એક આંદોલનાત્મક કાર્યક્રમ આપ્યો છે। પદયાત્રાના ભાગરૂપે કચ્છથી વ્રજવાણીથી લઈ અને દ્વારકા સુધીનો આ કાર્યક્રમ અત્યારે કિસાન કોંગ્રેસે ફરીથી આપી દીધો છે, એ પણ ચાલુ જ થવાનો છે। પરંતુ આનાથી પણ સરકાર નહીં જાગે
તો આવનારા દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરી અને પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અને ખેડૂતોની જે સંસ્થાઓ છે કિસાન સભા અને બાકીની કિસાન સંઘર્ષ સમિતિ આને સાથે લઈ ઉગ્ર આંદોલન. વરજાંગ જડિયા અમારે આ જેટકો કંપનીની લાઈન અહીંયા નીકળે છે અમારા ગામમાં, અને એમાં ખેડૂતોને થોડોક અન્યાય થાય છે. એને પૂરેપૂરું વળતર નથી મળતું અને લાગવગને હિસાબે થાંભલાના પોલમાં પણ એને ફેરફારી લોકોએ કર્યા છે. અને ઉપલેટા તાલુકાના ધારાસભ્ય સાહેબ એમ કહે છે કે અમારા એરિયામાં કોઈ જાતની કોઈ ફરિયાદ છે નહીં, પણ એ બધું ખોટું છે. ખરેખર અમે વરજાંગ જડિયા ઉપલેટા તાલુકામાં જ આવે છે અને એમાં પણ આ પ્રશ્ન બહુ મોટે પાયે છે. એમ તકલીફ તો સાહેબ અમે છે ને મામલતદાર કચેરી અમે આવેદનપત્ર પણ આપ્યું છે, પણ હજી એનો કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી. એટલે અમે આશા રાખી કે ખેડૂત પ્રત્યે જે કાંઈ વ્યવસ્થિત નિર્ણય સારો એવો લે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.